તો ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં। આજે આપણે બીજા રેન્કમાં પૂછ કરવાના છીએ। આપણા 2-3 મિત્ર આવે તો આપણે અત્યારે 2-3 તો નથી આવતા, આપણે અત્યારે આપણા એક નવા મિત્ર નૈતિકભાઈને બોલાવી લીધા છે। તો નૈતિકભાઈની રિક્વેસ્ટ આવી ગઈ છે અને આજે અમે 2 રમવાના છીએ। બીઆર રેન્ક 4v4 કરવાના છીએ, સ્કોડ વી સ્કોડ। તો આપણે હમણાં 2 છોકરી રાખી લીધી છે અને બીઆર રેન્ક કરી દીધી છે ચાલુ। તો આમાં આપણે ઠેઠ લગીને લડવાનું છે, પછી જોઈએ શું થાય। તો આપણી બિયારિંગ ચાલુ થઈ ગઈ છે, એમાં પણ આપણે ફેક્ટરી ઉપર ઉતરી જાય પછી તો શું ઘટે, એટલે આપણે ફેક્ટરી ઉપર અત્યારે ઉતરી ગયા છે। તો ફેક્ટરીમાં અત્યારે આપણે ઉપર હેઠે ઉતરાઈ ભલે જ આપણને સિંગલ કટ્ટો મળી ગયો છે અને આ બાજુ આપણને મળી ગઈ છે એસએમજી એમોની એક મસ્ત ગન બાઇઝોન, આનું કંઈક એવું જ નામ છે। શું નામ છે? લેવલ 3 નું બેગ અહીંયા પડ્યું હતું અને આપણે આપણી 80 લઈ લીધી છે। 80 અહીંયા આપણે Head to the safe zone. ઓગ પકડી લીધી। Help me! જો આમે જ છે બંદા, ગ્લોલ મારી Enemy very close. Thanks. ગ્લોલ જો છે મારું, હવે મને સીધો રસ મારવાનું મન થાય છે, એટલે આપણે એક જ ગોળીમાં ટાળી છે, કારણ કે આ બંદૂક જ હાલે એવી એક જ ગોળીમાં 15નું ડેમેજ આપે। થોડું વધારે આપે। Go for the arsenal. આમાંથી આપણને બહુ સારી લૂંટ મળી ગઈ, એટલે આપણે હવે લૂંટ કરવી નહીં પડે। આમાંથી મને ગન બદલાવાનું મન થાય રે, પણ નો ગન મળી આપણને હારી રે। તો ફાઇનલી મિત્રો, ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા બધાના સપોર્ટથી આપણા 2 સબસ્ક્રાઈબર વધી ગયા છે। અને કાલના વિડીયોમાં આપણે તમે બધા મને સપોર્ટ તો નથી કરતા, અરે તમે લાઈકય નથી કરતા, શું કરવું મારે હવે? તમે વિડીયો મૂકવા કે ન મૂકવા? તમે હવે એવું કરો તો પછી મારે વિડીયો કેમ મૂકવા? એટલે તમે બધા સપોર્ટ કરતા રહેજો અને આપણને મસ્ત ગન મળી જાય અત્યારે, કારણ એ રીતે। અને હવે જોઈ લો તમે, મારી પાસે ખાલી ગન કઈ છે, સામેવાળા સામે આવતા પહેલા Enemy very close. એક તો 3 ચીપ મળી ગઈ છે અને એક આપણને ખટ્ટો મળી ગયો છે, દેશી ખટ્ટો। તો હવે આપણે ટોકન લઈને ગાડી લેવા જવાની છે। આપણે એક નવી બ્રેન્ડ ન્યુ કાર છોડાઈ લઈએ, પછી શું Follow me. Head ઘટે તો there. ખાલી તમારા બધાનો સપોર્ટ ઘટે, બીજું તો કંઈ જ ન ઘટે। કારણ કે જો આમાં ગોળી પણ ફૂલ છે, બેમાં 150 નહીં પણ એકમાં 105 છે અને એકમાં 152 ગોળી છે। તો પછી તમારા બધાનો સપોર્ટ જ ઘટે ને। આપણે જો અત્યારે બ્રેન્ડ ન્યુ કાર છોડાઈ લીધી, गाड़ी तुमने जो जानी पहचानी लगती होगी, पर तो गाड़ी तो वही है ना, हमारे पास फदिया ही ओछा है तो हम गाड़ी भी ऐसे ही लेंगे ने। તો અત્યારે તો આપણે આપણા મિત્રને લેવા જઈએ છીએ, મિત્ર બધાને પકડીને બેઠો છે અને થોડુંક વાતાવરણ પીડ્યું છે, વરસાદ ન આવવા મળે કારણ કે વાતાવરણ એવું થઈ ગયું છે ને, એટલે જોતા એવું લાગે। અને હવે આપણે ગાડીને થોડુંક બૂસ્ટ આપી દઈએ અને ગાડીને થોડીક એને ભગાવીએ। હજી નથી આપવું બૂસ્ટ, થોડુંક વાતાવરણ જો બદલાય વરસાદ આવશે તો મારે કંઈક કરવું પડશે। તો આપણે અત્યારે પહોંચીને પોગી જઈએ બૂસ્ટ આપીને। આ ઢાળમાં આપણે ઠેકડો મારવાનો છે, તમને કેમ લાગે? લાગી જાય ઠેકડો તો લાગી ગયો છે। Enemy very ગાડી close. થોડીક પટકાઈ ગઈ છે, નવી છે કોઈ તો। હવે અહીંયા આપણે ઉઠી જાય, આ મિત્રને બેહવું હોય તો આ મિત્રને બેહાર દો, પણ એ મિત્ર કહે છે અહીંયા આપણે થોડુંક લૂંટીએ। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, બંદાને તમે ખાલી બોલાવો। અત્યારે તો આપણો એક જ કિલ છે, મને એવું લાગે 2-3 થઈ જાય, આપણે આખા પચશું ને ત્યાં, પછી આપણે અહીંયાથી પીકે જવાનું છે। અને જો તમે બધા જ મિત્રો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે તો આપણો મિત્ર ગાડી હકાવે છે અને આપણો મિત્ર આપણને આ પેટી પાસે લઈ જાય છે, કારણ કે મારી પાસે છે આ પેટીની ચાવી, એટલે હું ઉતરીને હવે આને ખોલી નાખું। અંદર છે ને મસ્ત ગન પડી છે,
તો પેટી ખુલતી નથી. Arsenal પેટી ખુલી unlocked. ગઈ છે અને અંદર આપણે દોરવા લઈ લીધી છે એવા ભેળી જ તે. બીજું અંદર મને કંઈ ખાસ લાગ્યું નહીં એટલે હવે આપણે નીકળી જઈએ સીધા બહાર અને ઓલાને બોલાવીએ. ગાડીમાં બેસી ગયા છે. તમને ગાડીની સ્કીન કેવી લાગે છે કહેજો. ગાડીની સ્કીન તો એક નંબર છે. આ ચંદ્રમામાં જો તમને આમાં દેખાતા હતા બ્લુ ચંદ્રમા, જો આ ગરેનાની લોબીમાં છે ને બે વસ્તુ એ કારે ઉગે. Enemy very બધું close. ચંદ્ર ઉગે છે તો આ સૂર્ય દાદા ઉગે છે. જો ચંદ્રના દર્શન થઈ ગયા. હવે સૂર્યના દર્શન કરી લ્યો, કારણ કે આ બાજુ સૂર્ય આઠમે છે ને ઓલી બાજુ ચંદ્ર ઉગે છે. સંધ્યાકાળ છે અત્યારે ગરેનાની લોબીમાં. તો આપણે અત્યારે હવે ટીજી ફ્રેન્ડ ભાઈ પહોંચી જાય છે. ટીજી ભાઈ પણ Head there. ટીજી ભાઈ કહી જાય ઉપર ભૂઈ આવું, કારણ કે પીચ ઉપર છે ને ઓટામીની બાજુ બનવા છે. તો અમે હવે સીધા ઉપર ભાગી જઈએ. એનવી નીતિક, એનવી ભાઈ અને ટીજી ભાઈ. જો ટીજી ભાઈને તો ગોળીઓ પડવાની. Head there. તો હવે હું થોડોક અંદર જાઉં. ટીજી ભાઈ એને નોક કરી નાખ્યો. હવે જો એનો પ્લેયર ત્યાં આવશે એટલે મારે ઘડી હું બધાને કવર આપું ને પાછળથી તો સારું રહે. તો અત્યારે તો 30 જણા છે. Go, go, go. હું એને Go કહું for the છું તમે Arsenal. ફટાફટ વહી આવો. કારણ કે આ બાજુ સૂર્ય દાદા હાથમાં છે ને એટલે ગમે ઈ થઈ શકે. સંધ્યાકાળમાં કાંઈ પણ થઈ શકે. Follow me. એ લોકો આવતા તો નથી. હવે મને એવું લાગે છે કે મારે ત્યાં જવું પડશે, કારણ કે એ લોકો આપણેથી બહુ આઘાવી ગયા છે. એટલે મારે હવે ઉતરીને હું એની પાસે જાઉં ફટાફટ. બાકી ત્યાં ખોટી બાકાજીકી બોલી જાય ને તો બધાને રિવાઈવ કેમ કરી. મારી પાસે તો 1500 ટોકન જ છે. બધાને રિવાઈવ કરવામાં મારે થોડાક વધારે ટોકન જોઈએ. હવે હું થોડો સીધો અંદર બી આવું, કારણ કે જો અત્યારે 3 ઉપર તમને લાલ લાલ પગલા દેખાતા હશે. જો આ મને એક દેખાય તો ગયો છે. મૂકી દીધું ને, બાકી એના કટાની 2 ગોળી તો જોયું ને. ઓલે ખાલી એની 2 ગોળી મારી ત્યાં આમે ઓળો પતી ગયો. Thanks. તમારે થોડીક મોટી મેડિકેટ મારી લો. એટલે ભાઈ મોટી મેડિકેટ એ 2 પડી છે તો આપણે મેડિકેટ તો મારી લીધી. અને હવે એક મેડિકેટ આમાંથી ને લઈ લઈએ. ફ્રીની વસ્તુ ક્યાં આપણે કાંઈ મૂકીએ જ છીએ. ફ્રીની વસ્તુ અત્યારે આપણે લઈ લીધી છે. Head there. Follow me. અને વેસ્ટ આપણું એના ફાડી નાખ્યું તો એટલે વેસ્ટ આપણે લઈ લીધું છે. એનામાંથી તો આપણને કંઈ જ ન Follow me. મળ્યું, પણ કોઈ વાત નહીં. હવે આ માહોલ Go for the Arsenal. એટલે સમજાતું નથી. વાતાવરણ બદલાયા કરે છે અને બદલાયા કરે છે. કારણ કે ચોવીની લોબી હમણાં કેટલાની લોબી હતી, 25ની લોબી હતી ને. જો અત્યારે Resources 26ની here. થઈ ગઈ. આમાં છે ને નકરા રિવાઈ બહુ થઈ જાય યાર. Arsenal unlocked. રિવાઈ જ નકરા થાય. જોકે આપણે રિવાઈ કરીશું જ તે, એમ કંઈ નાઈ નથી. કારણ કે રિવાઈ તો કરવા પડે તો જ આપણે બુજા કાઢી Enemy શકીએ. spot. 4 જણા ભાઈઓ ભેળા હોય ને તો જ બુયા નીકળે. બાકી તો આમાં સિંગલમાં બુયા કાઢવું, સિંગલમાં કાઢવું એટલું છે, મારથી નથી નીકળતું. હું ટોપ 10ની લોબી લગી વયો જાઉં. અરે ડેમેજ પડ્યું, મારે ઉતરવું પડશે. હવે હેલ્થ બેલ ભરી દો, લોલ મારીને આગળ. Enemy very close. 2 જણા વિતા નીતિ ભાઈ ગયા ને ત્યાં એને આખી સ્કોડ હતી. Help me. ત્યાં રહીએ ને તો આપણે પતી જાય એમ જ હતા. એટલે અહીંયા આવીને પહેલાં આપણે આ બધાને રિવાઈવ કરી દઈએ. 2 જણાને રિવાઈવ કરી દીધા છે મેં અહીંયાથી.
હોય તો તમારી ચેનલ ઉપર રહેવું પડે યાર. દરરોજના વિડીયો દરરોજ જોવો તો ખબર પડે ને તમને થાય નહીં થાય. જો અહીંયા તમને આમો બંદો દેખાતો હશે પણ અહીંયાથી ઉતરીને જ આપણે એને મારવાનું ચાલુ કરી દે. હારાને વધવા જ નથી દેવાનું ને. એટલે ગોળીઓ અહીંયા આવે છે. તે બે લાલ આપી દીધા. હવે મને એવું લાગે મારે અહીંયાથી હટકવું પડશે. તો અહીંયાથી આપણે ગાડીમાં જ બેહીને અટકી જાય. એની પહેલાં આપણે એક ભાઈને રિવાઈ કરી દઈએ. કારણ કે એકને તો ડાઉન કરી નાખ્યો એ લોકોએ. એકને તો ઉતાર્યા ભેળો જ પાડી દીધો. આપણે બીજા ભાઈને રિવાઈ કરી દઈએ. અને હવે હું અહીંયાથી ગાડી લઈને છે ને હટકું. કારણ કે ઝોન છે ને બહુ લોહી કાઢે છે. લોહી આવે ખાલી 500. Enemy very close. 200 જ આવે. મેં તો આમ ઈપી બીપી બધું ભેગું કરી 400 જ થાય છે. થોડા દાડા વચ્ચે નેડા Help me! તો હું અહીંયાથી ગાડી જવા દઉં પાછળ પાસ. પાછી ભટકાઈ ગઈ આપણી ગાડી કે ભાઈ અહીંયા જઈને ગોખા મળવાનું. ગાડી આપણી ઢીપડી ગઈ છે, પલટી ખાઈ ગઈ છે. તોય આપણને કઈ નુકસાન નહોતું. એરબેગ ખુલી ગયું એટલે બીજી જીપ લઈ એક આપણે પેલા ગાડી છોડાવી હતી, પછી આ છોડાવી, પછી આ ગાડી છોડાવી. કારણ કે ઓલી હતી તો પડી ગઈ. આપણનો મિત્ર એ છે કે રિવાઈ કરવાનો ટાઈમ જ નથી રિવાઈ કરવાનો. રિવાઈ તને કઈ રીતે કરવું બકા? ટાઈમ હોય ત્યારે તો જો બધો માહોલ બગડી ગયો. અમુક પ્લેયર દેખાય છે Enemy very close. બંદૂક હાથમાં નથી આવતી, આપણને આપી ન જાય. કોઈ બીજો ડાઉન કરી ગયો. હવે હું અહીંથી ફક્ત એ બધા ગયા ત્યારથી ભાઈ એકલા લીધા છે. તમારો બધાનો યુટ્યુબર એક જ વિધો છે. મારે તો હું વિડીયો મૂકવાનો સારું સારું રમી લઉં. કોકની રિક્ષા પડી હતી પાછળ, એને આજ કમાણી નીકળી એટલે નથી રિક્ષા લઈને રખડતો. હું તો જીપ લઈને રખડું છું. કારણ કે થોડાક પૈસા કમાઈ લેવાના લઈને આપણે જાને ઉડાડી દઉં કે Enemy very close. ડાઉન તો કરી દીધો એને. હવે પેન હું પાછળ ભરાવી આવું જ ભરાવી રાખે ને તો પછી મારે કેમ એ બધાને મારવા. ઓલામાં ધડ મૂકીને ગયો હતો, લેવાનો વિચાર હતો પણ મને એવો વિચાર આવ્યો કે ટોપ 10ની લોબીમાં હોય, ટોપ 8ની લોબી, તો પછી આપણે પેનને શું કરવું? કોઈ ધડ મશીનને શું કરવું? આપણે આ ટાવરની પાછળ રહી જઈ જાય. મને તો આ મારી પાછળ જ બંદા લાગે છે. તો ગ્લોલ મારી લઉં. બંદો તો આપણી ઉપર જ છે. હું થોડોક ઉપર જઈને તો આરામમાં કરી લે. યાર આ ઝાડા બાળા ફેંકી દીધા છે. Enemy very close. આપી નાખ્યા છે આપણને પણ કાંઈ વાંધો નહીં. અત્યારે તો આપણે પ્લેટિનિયમ 4માં પહોંચી ગયા અને આપણે ટોપ 6ની લોબીમાં, ટોપ 5ની લોબીમાં. તો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરતા જજો. આપણે આજના વિડીયોનો અહીંયા જ અંત કરીએ છીએ. મળીએ આવતા એક નવા જ વિડીયોમાં.